અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટને ગુજરાતના ઉદ્યોગ જગતે સમતોલ ગણાવ્યું છે। બજેટથી એમએસએમઈ અને ડાયમંડ ઉદ્યોગ ખુશખુશાલ છે, જ્યારે મોદી 3.0ના પહેલા બજેટમાં ટેક્સટાઇલ ઉદ્યોગને કંઈ ખાસ ન મળતા નિરાશા વ્યાપી ગઈ છે। પર્સનલ ટેક્સ અને જીએસટીમાં રાહત મળતા ગુજરાતભરના ઔદ્યોગિક એસોસિએશન્સ બજેટને સમતોલ કહી આવકાર્યું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સતત 7મી વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે। 1 કલાક 23 મિનિટના તેમના ભાષણમાં તેમનું ધ્યાન શિક્ષણ, રોજગાર, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર હતું। નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે 23 જુલાઈએ તેમનું સતત 7મું બજેટ રજૂ કર્યું। તેમના 1 કલાક 23 મિનિટના ભાષણથી નોકરિયાત વર્ગને થોડી રાહત મળી। શહેરના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદી ઝાપટા પડ્યા। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ શહેરમાં સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। વહેલી સવારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ચાંદલોડિયા, જગતપુર, એસજી હાઈવે, વૈષ્ણોદેવી સર્કલ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો। બપોરે 1 વાગ્યા બાદ શહેરના એલિસ બ્રિજ, પાલડી, આશ્રમ રોડ, જમાલપુર, આસ્ટોડિયા, ગીતા મંદિર, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। હાલમાં શહેરમાં વિરામ લઈને વરસાદ પડી રહ્યો છે। એએમસીમાં ધાર્મિક સ્થાનો તોડવા મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટરે હોબાળો મચાવ્યો। અમરાઈવાડી વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને દંડક જગદીશ રાઠોડ દ્વારા સામાન્ય સભામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ધાર્મિક સ્થાનોને તોડવામાં આવી રહ્યા છે તેને લઈને રજૂઆત કરી હતી, જેને લઈ ભાજપના શાસકો દ્વારા મંદિરો તોડવામાં આવી રહ્યા નથી, પરંતુ તેને રિલોકેટ એટલે કે અન્યત્ર જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે એવી રજૂઆત કરી, જેના પગલે કોંગ્રેસના કોર્પોરેટરોએ હોબાળો કરી અને મેયર ડાયસ તરફ ધસી ગયા। ધર્મ વિરોધી સરકાર નહીં ચલેગી, ભાજપ સરકાર હાય હાય સહિતના નારા લગાવી વિરોધ કરતા મેયર દ્વારા સામાન્ય સભાને બરખાસ્ત કરી હતી। કાલાવડનો 4 વર્ષનું બાળક સંક્રમિત થતા ઓક્સિજન પર। જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના સંક્રમણનો કેસ સામે આવ્યો છે। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે રહેતા 4 વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસનો ચેપ લાગ્યો છે। આથી રાજકોટની પીડીયુ હોસ્પિટલમાં ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે। લેબ રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોવાની સ્પષ્ટતા થઈ છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલ સીમાણી કાલાવડના 4 વર્ષના બાળકનું ચાંદીપુરાથી મોત થયું છે। કોંગ્રેસ નેતા પ્રગતિ આહિરની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી। અમદાવાદમાં 2 જુલાઈના રોજ કોંગ્રેસ ભવન ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં 5 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા। આ મુદ્દે પોલીસ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસે સામસામે ફરિયાદ નોંધાવી હતી। બનાવના દિવસે રાત્રે જ પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી હતી તેમાં કોંગ્રેસના શહેજાદ ખાન પઠાણ અને પ્રગતિ આહિર સહિત ભાજપ અને કોંગ્રેસના 150થી 250ના ટોળા સામે બીએનએસની કલમ 189(2), 191(2), 191(3), 190, 125(b), 121(2) અને 121(1) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી, જે અંગે પ્રગતિ આહિરે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી, જેને કોર્ટે આજે ફગાવી દીધી છે। એસટી બસે ટક્કર મારતા બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત। અમદાવાદમાં એસજી હાઈવે પર પૂરપાટ ઝડપે આવતા વાહનોની ટક્કરે અનેક અકસ્માત સર્જાય છે, ત્યારે આજે વહેલી સવારે વધુ એક અકસ્માત સર્જાયું। એસટી બસે બાઇક ચાલકને ટક્કર મારી, જેના કારણે બાઇક ચાલક પટકાયો। બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું। એસટી બસ ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી છે। ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ભૂતાનના રાજાએ ગુજરાતી વાનગીઓની લિજ્જત માણી। ભારતના પડોશી દેશ ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગેલ વાંગચુક અને વડાપ્રધાન શેરિંગ તોબ્ગે હાલ ગુજરાતના 3 દિવસીય પ્રવાસે છે। ગુજરાતમાં એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા બાદ તેઓ અમદાવાદ પધાર્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત કર્યું હતું। ગરબા અને ઢોલના તાલે મહેમાનોના સ્વાગત બાદ મુખ્યમંત્રીએ તેમના સન્માનમાં ગાંધીનગરની ધ લીલા હોટેલ ખાતે સ્નેહભોજનનું આયોજન કર્યું હતું। ભૂતાનના મહેમાનોએ ગુજરાતની ભૂમિ પર સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓની લિજ્જત માણી હતી। દરિયાપુરની પોળમાં દારૂના કટિંગ વખતે જ દરોડો। દરિયાપુરમાં આવેલી એક પોળમાં મોડી રાતે દારૂનું કટિંગ થતું હોવાની બાતમી મળી હતી, જે આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો।
જોકે પોલીસને પોળમાં આવતી જોઈને ત્યાંથી 5 બુટલેગર ભાગી ગયા હતા, જ્યારે પોલીસે સ્થળ પરથી દારૂની 1151 બોટલ અને 3 ટુ વ્હીલર જપ્ત કર્યા. સ્થાનિક પોલીસની રહેમ નજર હોવાથી જ બુટલેગરો બિંદાસ્ત દારૂનું કટિંગ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સિંધુ ભવન રોડ પર ફરી ડ્રગ્સ દારૂ પી ફરતા લોકોને પકડવા પોલીસની ડ્રાઈવ. સિંધુ ભવન રોડ પર ડ્રગ્સ દારૂનું દૂષણ દૂર કરવા તેમજ રેસ ટર્ન કરતા નબીરાઓ સામે પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે. આ વખતની ડ્રાઈવમાં સ્થાનિક પોલીસની સાથે બહારના પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લેવાશે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે સ્થાનિક પોલીસ પાસે રોજિંદુ કામોમાંથી તેઓ રોજ નાકાબંધી કરીને વાહન ચેકિંગ તેમજ કેફેમાં તપાસ કરી શકતી નથી, જેથી હવેથી અન્ય પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લેવાશે. કોંગ્રેસે કર્યો સરકારના જુઠ્ઠાણાનો પર્દાફાશ. રાજીવ ગાંધી ભવનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને સરકાર ગુજરાતને મેડિકલ ટુરિઝમનું હબ ગણાવી છે, પણ સરકારી આંકડા વિપરીત ચિત્ર બતાવે છે. ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે ધ્યાને લેવું જોઈએ કે ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં 2828 સબ સેન્ટર, 171 પીએચસી અને 27 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બાંધવાના બાકી છે. તે બીજી જગ્યાએ ચલાવવામાં આવી રહ્યા છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.